जय माताजी बधाने हस्ती किचन में तमारू स्वागत है। आज आपणे बनावानुं छे केळानुं शाक। ई पण पाकल केळा लीधा छे। हवे आपणे पाकल केळा लीधा छे एनी जो आ रीतनी साल पहेला उतारी लेवानी छे। जो आपणे आ रीतनी बधी साल उतारीने जो आम साल उतारीने सरस मजानो आपणे आ भाग पालो काढी नाखो। आवड़ा आवड़ा बटका करवाना छे एकदम सरस। આપણે બધા કેળાના આવડા આવડા બટકા કરીને તૈયાર કરી લેવાના છે एकदम સરસ મજાનું। જો આપણે બધા કેળા આ રીતના બટકા કરીને તૈયાર સરસ મજાના एकदम સરસ જ આપણે સુધાર્યા છે ને આવડા આવડા જ રાખવાના છે। અને આપણે હવે એનો મસાલો પણ તૈયાર કરીને રાખ્યો છે। આ છે ડુંગળી ખમણેલી છે અને આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે અને આ ટમેટા ખમણી લીધા છે અને આ છે કોથમરી અને આ આપણે એના બધા મસાલા છે। હવે આપણે શાક એનું બનાવી નાખવી કેળાનું। તેલ આપણે આમાં મૂકી દીધું છે, ગરમ થવા દેવાનું છે। તેલ આપણે આવવા દેવાનું છે। તેલ આપણે આવી ગયું છે। હવે આ નાખી દેવી આપણે રાઈ। રાઈ નાખીને આ નાખ્યું જીરું। જીરું નાખીને આ છે વઘાણી। વઘાણીને એવું નાખીને આપણે નાખવાની છે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ। આપણે આ રીતનું આપણે આ બળી ન જાય એટલે પાછળ તરત ડુંગળી પણ નાખી દેવાની છે। તેલ આવી ગયેલું હોય એટલે તરત સ્વાદ નકર પછી ન આવે એટલે આપણે તરત ડુંગળી નાખી દીધી છે एकदम સરસ। આને બહુ આપણે શેકાવા નથી દેવાની ડુંગળીને, કારણ કે આપણે ખમણી નાખી છે। સુધારી હોય તો વાર લાગે અને આપણે ખમણી નાખી છે એટલે બહુ વાર નહીં લાગે અને एकदम સરસ આપણે સડી જાય ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ ને એવો આપણે નાખી દેવી આમાં હળદર। આપણે આમાં મિક્સ કરી વાળવાનું છે આ રીતનું સરસ મજાનું एकदम આ કેળાનું શાક બને છે પાકલ કેળાનું અને ખાવામાં પણ ટેસ્ટી લાગે અને एकदम મીઠું બને છે। આપણે ડુંગળી પેસ્ટ નાખી હતી સરસ મજાની આપણે સડી ગઈ છે। હવે આપણે એમાં નાખી દેવાના છે ટમેટા। ટમેટાને પણ જો આ રીતના મિક્સ કરી વાળવાના છે। ટમેટાને एकदम ગ્રેવીને સડવા દેવાની છે। આ ગ્રેવી નાખીને આપણે કેળાનું શાક બનાવીને એટલે બહુ મીઠું બને છે एकदम। આ રીતની બધી ગ્રેવી નાખવાની, ગ્રેવીને આપણે સડવા દેવાની છે एकदम સરસ। 1 મિનિટ સડવા દઈશું તોય પણ હાલશે અને एकदम સરસ સડવા દેવાની છે। આપણી ગ્રેવી एकदम સરસ સડી ગઈ છે। આપણે એમાં નાખી દેવી स्वाद प्रमाणे मीठू। ग्रेवी एकदम सरस सड़ी गई है। आ से मरचू काश्मीरी आपणे जेटलू तीखाश माटे खाता होय एटलू नाखवानुं, बहु नहीं नाखवानुं। बहु सरस आ शाक बने आ रीतनुं बनावो एटले जो आपणे ग्रेवी में जोई जवो मरचू सरस मजानुं एकदम सरस पाकी गयुं छे मरचू वतन अने ग्रेवी मांथी आपणे जो तेल पण छूटुं पड़वा मळ्युं छे। जो आ रीतनुं तेल छूटुं पड़े एटले आपणे एमां नाखी देवानुं छे पाणी। बहु नथी नाखवानुं, मापे पाणी नाखवानुं छे। आपणे एकदम सरस ग्रेवी वाळुं शाक बनाववानुं छे। जो आपणे आटलुं पाणी नाखीने आ पाणीने सरस मजानुं एकदम उकळवा देवानुं छे। उकळी जाए त्या पछी आपणे केळा एमां नाखवाना छे। जो आपणे सरस मजानो रसो उकळी गयो छे। हवे आपणे एमां नाखी देवाना छे आ केळा। आपणे पाकल केळा छे ए जो आ रीतना मिक्स करी देवाना छे अने आ केळाने सड़ता नथी वार लागती। आ पाकल केळा होय एटले बहु नहीं सड़वा देवाना अने एकदम सरस ग्रेवी वाळुं शाक बने छे पाकल केळानुं शाक। लाइक कर दीजो, शेर कर दीजो और सब्सक्राइब कर दीजो। अमारुं केळानुं शाक बनीने तैयार थई जाय। जो आपणे सरस मजानुं उकळी गयुं छे अने आपणे केळानुं शाक एकदम सरस बनी गयुं छे। हवे आपणे गैस बंध करी देवी छे। गैस बंध करीने आपणे नाखी देवी आ छे धाणा जीरुं, आ छे गरम मसालो। गरम मसाला ने धाणा जीरुं ने आ रीतनुं आपणे मिक्स करी वाळवी एकदम सरस। आ छे आपणे कोथमरी नाखी देवी અને સરસ મજાનું આપણે પાકલ કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે।